હેલો ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં વિભાગ ઈની અંદર આપણે 20 માંથી 20 લાવવાના છે. તમારી પાસે શબ્દ ભંડોળ હોય તો 20 માંથી 20 આવે એટલે હું તમને જે અરજી આપું એ તમે એક વાર નજર કરી લેજો. ઘણા એવું હોય કે અરજી આપી છે તો અરજી ગોખવા બેસે, ગોખવાની નથી. હું તમને જે અરજી અને નિબંધ કહું એ એકવાર ખાલી નજર મારી લેજો એટલે એક્ઝામમાં તમને ખબર પડે કે ભાઈ આપણે થોડાક આવી રીતે ફેંકવાના છે અંદર, બાકી આને મોઢે કરાય નહીં. જો 2 જ મિનિટમાં તમને બધું બતાવી દઉં છું. આઈએમપી અરજી લેખન 5 ગુણની અંદર આવે છે. તમારે સૌથી પહેલાં છે કે ભાઈ તમારા ગામમાં કેટલીક ફેક્ટરીનું ગંદુ પાણી તમારા ગામમાં નાના તળાવના પાણીને દૂષિત કરે છે. તો કૂવાના પાણી દૂષિત થયા છે, પીવા લાયક રહ્યા નથી, રોગચાળાનો ભય છે. એ અંગે તાત્કાલિક ઘટતા પગલાં લેવા રાજ્યના આરોગ્ય મંત્રીને તમારે ફરિયાદ કરવાની છે. એટલે ટૂંકમાં અરજી આવશે એ તમારે મોટા ભાગે કઈ આવશે, ફરિયાદ કરવાની જ આવશે. એટલે ફરિયાદમાં તમારે કઈ વસ્તુ ફેંકવાની છે એ તમારે યાદ રાખી લેવાનું. પછી જોઈ લો, આ અરજી છે તમારી શાળામાં સૌ વિદ્યાર્થી મળીને 15મી ઓગસ્ટના દિવસે શાળાના પ્રાંગણમાં આનંદ મેળો યોજવા ઈચ્છે છે તો તે માટે પરવાનગી માગવાની છે. એક કયા છે, એક ફરિયાદનો છો અને એક કયો છો, પરવાનગીનો. એટલે આ બેમાં તમારે શું જોવાનું છે, હજી આગળ જોવો આપણે શું છે. વધુ પડતા વરસાદને કારણે તમારા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધી ગયું છે તો તે દૂર કરવા માટે તમારા વિસ્તારના આરોગ્ય અધિકારીને શું કરવાની છે, અરજી કરવાની છે. એટલે આ એક પ્રકારની ફરિયાદ છે. તમારા વિસ્તારમાં પીવાના પાણીમાં તીવ્ર અછત ઊભી થઈ છે તે અંગે જરૂરી સહાય માટે વિનંતી કરવાની છે. પછી તમારા નજીકના શહેરમાં આવેલ રંગ રસાયણ કારખાનું ગંદુ પાણી તમારા ગામની નદીમાં છોડી નદીને દૂષિત કરવામાં આવી રહી છે તે અંગે તમારે અરજી કરવાની છે. ત્યારબાદ છે તમારા વિસ્તારમાં કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને પુષ્કળ નુકસાન થયું છે અને ખેડૂતને કફોડી હાલત બની છે. એ હકીકતોની વિગતો દર્શાવતી તથા જરૂરી સહાય માટે વિનંતી કરતી અરજી ગુજરાત રાજ્ય નામદાર રાજ્યપાલ શ્રીને ઉપદેશીને લખવાની છે. ત્યારબાદ છે રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. હવે આમાં ઘણીવાર એવું થાય કે રખડતા ઢોરનો ત્રાસની જગ્યાએ અસામાજિક તત્વોનો ત્રાસ. એટલે તમારે ત્રાસ આપતા હોય, આ મોસ્ટ આઈએમપી છે, ત્રાસ આપતા હોય એમાં તમારે કઈ વસ્તુ કરવાનું છે, કયા શબ્દો તમારે એમાં જોવાના છે એકવાર જોઈ લેજો. એટલે એક્ઝામમાં રખડતા ઢોરનો ત્રાસ આવે અથવા તો અસામાજિક તત્વોનો ત્રાસ આવે, થોડો ઘણો ફેરફાર કરીને તમારે લખી નાખવાનું છે. ત્યારબાદ 84 નંબરમાં ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં રૂપાંતર અથવામાં આવે ભાવાત્મક ગદ્ય લખો. એટલે આ તો તમને આવડી જ જશે, 5 ગુણ આવી જશે. ત્યારબાદ છે નિબંધ. ચાલો નિબંધ આપણે જોઈ લેવે, સીધો સ્ક્રીનશોટ જ પાડી લેજો નિબંધ બતાવવું એટલે. એટલા નિબંધની તૈયારી કરી નાખવાની છે, ગોખવાના નથી. હજી કહું છું એકવાર ખાલી તમારે જોઈ લેવાનું. આમાં હું આવશે, આમાં ઘણા નિબંધ એવા હશે કે તમને જોઈને ખબર પડી જાય આપણે આમાં શું ફેંકવાનું છે, તો એ તમારે નથી જોવાનું. હવે આમાંથી કોઈ પણ એક નિબંધ તમને એવો લાગતો હોય કે ભાઈ આ પૂછાઈ જાય તો મારી પાસે શબ્દ ભંડોળ નથી, તો એને એકવાર તમારે જોઈ લેવાનો છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.